બધા અટાણે ફેસબુકમાંથી ને યુટ્યુબમાંથી આ વસ્તુ કહું એટલે આમાં તો તમે સમજી જ ગયો મિત્રો. આ તમે નામ લ્યો તોય તમારા વિડીયોમાં ઇસ્યુ આવી જાય છે. એટલે ક્યારેક તમારું નામ લેવાય પણ ક્યારેક ન લ્યો તો હાલે. જો તમે વધારે નામ લ્યો તોય તમારા વિડીયોમાં ઇસ્યુ આવી જાય છે. અને આજે હું એની માહિતી તમને આપવાનો છું કે યુટ્યુબમાંથી ને ફેસબુકમાંથી તમે કઈ રીતે કમાઈ શકો. તો મિત્રો વિડીયોને આખો જોજો. આખી માહિતી તમને હું આપવાનો છું. ઘણા મિત્રો તને કમાય છે, તમે પણ કમાવો. હું તમને આખી માહિતી આપીશ. વિડીયોને આખો જોજો. સ્ક્રીન રેકોર્ડમાં હું તમને સમજાવીશ કે તમે ફેસબુકમાંથી કઈ રીતે કમાવો. ફેસબુકમાં કમાવા માટે હું એના સ્ટાક આવે તમારે કમ્પ્લીટ કરવા પડે તો જ તમે એમાંથી કમાઈ શકો. એટલે સ્ટાક કઈ રીતે તમારે કમ્પ્લીટ કરવાના એ આજે હું તમને સ્ક્રીન રેકોર્ડમાં સમજાવીશ. તો વિડીયોને આખો જોજો અને તમારે પણ સ્ટાક પૂરા કરતા જવાના. તો તમારી ફેસબુક પેજ છે ગ્રો થાય અને એમાંથી તમે વધારે કમાઈ શકશો. એટલે વિડીયોને આખો જોજો અને પહેલી વાર ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો આ વિડીયોને જેમ બને એમ શેર કરો. જે મિત્રોને ખબર ના હોય એને પણ આ વિડીયો પહોંચી જાય. એ પણ ફેસબુકને યુટ્યુબમાંથી કમાય. એટલે મિત્રો એને પણ વિડીયો શેર કરી દેજો. અને તમારે અન્ય કોઈ માહિતી હોય તો તમે કોમેન્ટ કરજો. હું એનો પણ વિડીયો બનાવીશ. એટલે આવી નવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. ચાલો હવે જઈએ આપણે સ્ક્રીન રેકોર્ડમાં અને હું તમને સમજાવું કે તમારે સ્ટાક કઈ રીતે કમ્પ્લીટ કરવાના. હવે મિત્રો તમારે ફેસબુકમાં સ્ટાક પૂરા કરવા પડે. જો સ્ટાક પૂરા ન કરો ને તો તમારું પેજ ગ્રો નથી થતું. એટલે તમારે અઠવાડિયામાં સ્ટાક આવે એ તમારે પૂરા કરવા પડે તો જ તમારું પેજ ગ્રો થાય અને તો જ તમે એમાંથી અર્નિંગ કરી શકશો. મોનેટાઈઝ થઈ ગયું હોય ને તો તમારે અર્નિંગ પણ વધારે થઈ શકે છે. તો એના માટે હું તમને લઈ જાઉં કે કઈ રીતે તમારે સ્ટાક પૂરા કરવાના. તો મિત્રો વિડીયોને આખો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને મિત્રો શેર કરી દેજો. ચાલો તો જઈએ આપણે ફેસબુકમાં. જો એના માટે આપણે ફેસબુક ખોલી. હવે હું મિત્રો જેમ કરું ને એમ તમારે સ્ટેપ બાય સ્ટેપ જોતું જવાનું છે. પછી તમારે જવાનું છે જો અહીં આગળ તમારે ફેસબુકમાં આ રીતનું પેજ છે, એનો લોગો હોય છે. જો આવો લોગો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. લોગો ઉપર તમે ક્લિક કરશો ને એટલે આ રીતનું ડેસ્કબોર્ડ ખુલશે. તમારે કન્વર્ટ કરી લીધી છે ને પેજ એટલે આ રીતનું ડેસ્કબોર્ડ ખુલશે. અને ન કર્યું હોય તો પેજ કન્વર્ટ તમે કરી લ્યો એટલે આ રીતનું ડેસ્કબોર્ડ આવી જશે. પછી તમારે મિત્રો હું એનો વિડીયો બનાવી. જો તમને નહીં ફાવતું હોય ડેસ્કબોર્ડ કરતાં તો એનો પણ વિડીયો હું બનાવીશ. તમે જોઈને શીખી લેજો. તો એના માટે તમારે મિત્રો આના ઉપર ક્લિક કરવાની છે. જો ડેસ્કબોર્ડ ઉપર તમારે ક્લિક કરવાની છે. ડેસ્કબોર્ડ ઉપર મિત્રો તમે ક્લિક કરશો ને એટલે આગળની પ્રોસેસ આ રીતની ખુલશે. હવે મિત્રો જો આમાં રહ્યું ને આ પહેલું આના ઉપર તમારે ક્લિક કરવાની છે. જો આ સ્ટાર્ક આવે આમાં ચેલેન્જ બંધી આવે તમારે પૂરી કરવી પડે છે. અને આ મિત્રો તમારે ગ્રીન હોવું જોઈએ. જો આ રહ્યું ને એ તમારે ગ્રીન ટીક લગેલું હોવું જોઈએ તો જ તમે તમારું પેજ ગ્રો થાય. અને જો એમાં તમારે પીળા કલરનું હોય છે તો તમારે કંઈક ઇસ્યુ હોય ગમે તો એ તમારે રિમૂવ કરવું પડે તો તમારું પેજ ગ્રો થાય અને મોનેટાઈઝ તો જ થાય, નકર નહીં થાય. હવે તમને હું તમને બતાવું. પહેલાં તમને કન્ટેન્ટ મોનેટાઈઝ બતાવી દઉં. જો આમાં આવે કન્ટેન્ટ મોનેટાઇઝેશન. જો આમ છેલ્લે જાવ ને એટલે અહીંયા આવશે. જો આ રીતનું કન્ટેન્ટ મોનેટાઇઝેશન આવશે. જો ટૂલ ઉપર તમે ક્લિક કરશો ને અહીંયા ટૂલ છે એના ઉપર તમે ક્લિક કરશો ને એટલે જો આ રીતનું આવે. જો મોનેટાઇઝ થોડીક વાર લાગશે. જો આની કમાણી આવે એમાં જો આ રીતનું આવે. જો કન્ટેન્ટ મોનેટાઇઝેશન છે એમ મિત્રો જો આ રીતનું આવશે. આ મેળવવા માટે તમારે ડેસ્કબોર્ડ કન્વર્ટ કરવું પડે તો જ તમને આ કન્ટેન્ટ આવે, નકર નથી આવતું. હવે મિત્રો તમને હું ચેલેન્જ બતાવું એ સ્ટાક કઈ રીતે તમારે કમ્પ્લીટ કરવાનો. એના માટે તમારે આના ઉપર ક્લિક કરવાનું છે. આના ઉપર ક્લિક કરશો પછી મિત્રો જો આના ઉપર ક્લિક કરવાનું છે. આની ઉપર તમે ક્લિક કરશો એટલે જો આમાં સ્ટાક આવી ગયા. જો તમને બતાવું. જો આ 1 આ 2 આ 3 ને 4
ને એક મેં પૂરો થઈ ગયું છે, જો તમને બતાવું તો એક મારો પૂરો થઈ ગયો એટલે આ રીતનું ગ્રીન આવી જાય. હવે મિત્રો જો પહેલાંમાં શું લખેલ છે, નવી ગ્રુપ નવી ગ્રુપ પોસ્ટ બનાવો, એટલે તમારે એ પોસ્ટ બનાવી ગ્રુપમાં શેર કરવાની છે, જો આ ગ્રુપમાં. એટલે આ પેલો ટાસ્ક તમે પૂરો થઈ જાય, તમે પોસ્ટ ગ્રુપમાં કરશો ને એટલે પેલું તમારે આ રીતનું ગ્રીન થઈ જાય. પછી મિત્રો બીજું રહ્યું, જો આ બીજું, એમાં શું લખે, નવી સાર્વજનિક પોસ્ટ બનાવો. તમારે સાર્વજનિક પોસ્ટ 21 પોસ્ટ તમારે પૂર્ણ કરવાની છે, એટલે કેટલા 7 દીની અંદર 7 દીની અંદર તમારે પૂર્ણ કરશો, અને વેલહરી કરી નાખો તો કંઈ વાંધો નહીં. 7 દીની અંદર તમારે પૂર્ણ કરવાની, એટલે એ તમારે પૂરું થઈ જાય. પછી આ બીજું છે, આ બીજું રહ્યું ને, આ 11 નવી રીલ સાર્વજનિક, એટલે તમારે 11 રીલ એ 7 દીની અંદર તમારે બનાવીને પોસ્ટ કરી દેવાની, એટલે એ તમારે ગ્રીન થઈ જાય. અને બાકી આ સહેલું રહ્યું ને, જો આ સાર્વજનિક પોસ્ટ પર કોમેન્ટ કરો. બીજી કોઈ તમારે બીજી રીલું તમે જોતા હોય ને એના ઉપર તમારે કોમેન્ટ કરવાની, તો જ તમારું આમ પેજ ગ્રો થાય. ગમે એની રીલમાં ફોટામાં તમે કોમેન્ટ કરી દો એટલે એ તમારે પૂરું થઈ જાય. એટલે જો આમાં લખેલું છે, હવે મારે 5 દી બાકી છે, જો અહીંયા 7 દી લખેલ આવે રહ્યું ને અહીંયા. હવે મારે 5 દી બાકી છે, 5 દીની અંદર મારે આ 100 સ્ટાફ પૂરા કરી દેવાના છે. એટલે આ તમારે ચેલેન્જ કહેવાય આને. આ તમારે દર અઠવાડિયે આવે, દર અઠવાડિયે તમારે પૂરી કરવી પડે, એટલે તમારું પેજ ગ્રો થશે અને વધારે તમે અર્નિંગ પણ કરી શકશો. તો મિત્રો આ રીતે સ્ટાર્ટ તમારે પૂરા કરવા જ પડે છે, અને ડેલી તમારે પોસ્ટ કરો એટલે તમારા 7 દીની અંદર સ્ટાક તમારા પૂરા થઈ જાય. આવીને આવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.